હેલો મિત્રો, આજે એક નવા ટોપિક સાથે તમારી સમક્ષ આવ્યા છે. આજે આપણે ગુજરાતીમાં એક સરસ મજાનો ટોપિક સંજ્ઞા વિશેની વાત કરવાની છે. તમે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. મિત્રો, સંજ્ઞાની સંપૂર્ણ માહિતી બરાબર. તો સંજ્ઞાની વાત કરવાની છે, એના પ્રકાર વિશે પણ આપણે વાત કરીશું. વિડીયો ગમે તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. હવે સંજ્ઞા એ એવું છે કે આપણે કોઈ પણ વસ્તુ વ્યક્તિ હોય તેનું નામ આપવામાં આવેલું હોય, બરાબર. તો એના આધારે આપણે તેને ઓળખી શકીએ છીએ. બીજી વાત કરીએ તો કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ દ્રવ્ય હોય, બરાબર, આપણા હાવભાવ હોય, દરેકને સંજ્ઞા અથવા તો નામ તરીકે ઓળખીએ છીએ. આ થઈ સંજ્ઞાની વાત. સંજ્ઞાનો અર્થ એવો થાય છે કે જ્યારે આપણે કોઈ વાતચીત કરતા હોઈએ, બરાબર, તો એ સમયે આપણે કોઈ વ્યક્તિની વાત કરતા હોય, કોઈ વસ્તુની વાત કરતા હોય કે કોઈની લાગણી, કોઈની ભાવના, બરાબર, તેની વાત કરતા હોય, તો આવા શબ્દો હોય ત્યારે આપણે એને નામ અથવા સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. તો આગળ જોઈએ તો સંજ્ઞા એટલે શું? તો વ્યાખ્યામાં એ રીતે સમજાવી શકાય કે સંજ્ઞા એટલે કે કોઈ પ્રાણી, સ્થળ, વસ્તુનો વાત કરવામાં આવી હોય. જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીઓની કે સ્થળ વિશે જ્યારે વાત કરવામાં આવે તો આપણે તેને શું સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. તો મતલબ એવો થાય કે સંજ્ઞા એટલે કે કોઈ વ્યક્તિ, વસ્તુ કે માપની વાત કરવામાં આવી હોય તો એને આપણે સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. હવે આ સંજ્ઞાના પ્રકારો વિશે વાત કરીએ. તો સંજ્ઞાના પ્રકારો છે. તો સંજ્ઞાના હોય તો વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. બીજો પ્રકાર છે એને જાતિવાચક સંજ્ઞા પણ કહેવાય, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક. આ રહ્યા સંજ્ઞાના પ્રકારો. તો સંજ્ઞાના પ્રકારોમાં આ દરેક અલગ અલગ રીતે આપણે ઉદાહરણથી સમજીશું. તો જોઈએ કે સંજ્ઞાનો પ્રકાર 1. સંજ્ઞાનો પહેલો પ્રકાર છે તો વ્યક્તિવાચક સંજ્ઞા. આ વ્યક્તિવાચક સંજ્ઞામાં આપણે કોઈ વ્યક્તિ હોય, પ્રાણી હોય કે સ્થળ, એને ખાસ ઓળખવા માટે તેની ઓળખાણ થાય. આપણે એને ઓળખી લઈએ કે આ જ વ્યક્તિ હશે, આ જ વસ્તુ હશે. એના માટે પ્રોપર વ્યક્તિવાચક સંજ્ઞા વપરાય છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આપણે નદીની વાત કરીએ તો નર્મદા નદી. હવે તમને ખાલી એમ કહેવામાં આવે કે નર્મદા નદી, તો તમારા મગજમાં તરત ખબર પડી જાય કે ભાઈ નર્મદા નદી ગુજરાતમાં, બરાબર, એના પર સરદાર સરોવર છે, એટલે પ્રોપર ખબર પડી જાય કે ગિરનાર પર્વત એક જ વસ્તુ હોય કે જે આપણે તરત ખ્યાલ આવી જાય. બીજી વાત કરીએ, કોઈ વ્યક્તિની વાત કરીએ, બરાબર, આપણે કોઈ કે રમેશ, તો રમેશ નામનો વ્યક્તિ, બરાબર, તો આ પણ એક વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે. બરાબર. કોઈ શહેરની વાત કરીએ, કોઈ શહેર, દાખલા તરીકે અમદાવાદ. આ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ આપણને ખબર પડે કે અમદાવાદ એક જ છે, અમદાવાદની આપણને તરત ખ્યાલ આવી જાય. તો મતલબ એવો થયો કે સંજ્ઞામાં, નામમાં કોઈ વ્યક્તિ, પ્રાણી કે સ્થળની એક ખાસ નામ આપવામાં આવ્યું હોય તો તેને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કહીએ છીએ. આ થઈ વ્યક્તિવાચક સંજ્ઞાની વાત. હવે બીજો નંબર જાતિવાચક સંજ્ઞા. જાતિવાચક સંજ્ઞા એ કોઈ આખો સમૂહ અથવા તો વર્ગ હોય, કોઈ સમૂહ અથવા તો વર્ગને, બરાબર, સમૂહ ના કહેવાય, એક જાતનો વર્ગ કહેવાય, બરાબર, કોઈ પણ જાતિ, બરાબર, એટલે કે આખો વર્ગ. જેમ કે આપણે વાત કરીએ નદીની વાત કરીએ ને તો એમાં બધી નદીઓ આવી જાય, બરાબર, તો એને આપણે શું કહેવાય? સમૂહવાચક કહેવાય, જાતિવાચક કહેવાય. એ રીતે પર્વત, તો પર્વતની પણ વાત કરીએ ને તો એમાં શું થાય? દરેક પર્વત આવી જાય, ગિરનાર, હિમાલય, બરાબર, તો એ થયા સમૂહવાચક. ગાય એટલે બધી ગાયો, કાળી, ધોળી, બધી. વૃક્ષો આંબાનું હોય, લીમડાનું હોય, પીપળાનું હોય, બધા જ વૃક્ષોની પુસ્તકો હોય, ભગવદ્ ગીતાનું પુસ્તક હોય, શાળાના પુસ્તક હોય,
દરેક વાત એમ છે. તો એક આખો વર્ગની જ્યારે વાત કરવામાં આવે તો આપણે એને જાતિવાચક સંજ્ઞા કહીએ છીએ. આ થઈ જાતિવાચક સંજ્ઞાની વાત. હવે નેક્સ્ટ જોઈએ તો હવે આ બંને વચ્ચે આપણે શું ધ્યાન રાખવું જોઈએ કે વ્યક્તિવાચક અને જાતિવાચક બંને વચ્ચે આપણે શું ધ્યાન રાખવું જોઈએ? તો આપણને ખબર પડે કે જાતિવાચક છે કાં તો વ્યક્તિવાચક. તો જુઓ, જાતિવાચકની વાત કરીએ તો પર્વત. હવે પર્વતો બધા જ ઘણા બધા પર્વત હોય, બરાબર. તો એમાં આપણે વાત કરીએ ખાલી એક જ પર્વત ગિરનાર, તો વ્યક્તિવાચક થઈ, બરાબર. એ રીતે કીધું છોકરો, તો ઘણા છોકરા હોય, એમાં કોઈ વ્યક્તિનું નામ આપ્યું અર્જુન, તો આ વ્યક્તિવાચક થાય. એ રીતે શહેરની વાત હોય તો એ જાતિવાચકમાં આવશે, અને અમદાવાદ કીધે તો એ આવશે વ્યક્તિવાચક. નદી કહીએ તો એ આવશે જાતિવાચકમાં, અને નર્મદા તો એ આવશે વ્યક્તિવાચક, બરાબર. તો આ હતી આપણે બંને વચ્ચેનો ડિફરન્સ. હવે આગળ જોઈએ તો સમૂહવાચક સંજ્ઞા. સમૂહવાચક સંજ્ઞાની વાત કરીએ તો સમૂહવાચક એટલે કે વ્યક્તિનું આખું જૂથ, વ્યક્તિ અને વસ્તુઓનું આખું જૂથ, આખું જૂથ હોય ત્યારે એને આપણે શું કહીએ? સમૂહવાચક કહેવાય. સમૂહ એટલે કે જૂથ, બરાબર. સમૂહમાં જે હોય એને સમૂહવાચક કહેવામાં આવે, બરાબર. કોઈ એકલું ટોળું ના હોય, બરાબર. ટોળું, બરાબર. ટોળુંમાં ઘણા બધા, એકથી વધારે ઘણા પણ વ્યક્તિઓ હોઈ શકે. સભામાં પણ એકથી વધારે ઘણા વ્યક્તિઓ હોઈ શકે. લશ્કરમાં પણ ઘણા વ્યક્તિઓ હોઈ શકે. ઝુમકું, બરાબર. કોઈ પણ ઝુમકું, દ્રાક્ષનું ઝુમકું લઈ લો, બરાબર. કેળાનું ઝુમકું લઈ લો, બરાબર. તેમાં પણ એકથી વધુ વ્યક્તિ વસ્તુ હોય, કાફલો, બરાબર. તો આ છે આપણે સમૂહવાચક એટલે કે એક પ્રકારનું ગ્રુપ, બરાબર, જૂથ, તો એને સમૂહવાચક કહીએ છીએ. વિડીયો ગમતો હોય તો લાઈક શેર જરૂરથી કરજો. ચલો આગળનો પ્રકાર આપણે જોઈએ. હવે છે દ્રવ્ય એટલે કે જે પદાર્થ ગણી શકાય નહીં. ખાસ યાદ રાખજો, ગણી ન શકાય, બરાબર. ગણી ન શકાય એવી વસ્તુઓ જે ગણી ન શકાય, તો એને આપણે શું કહીએ? સમૂહવાચક કહીએ છીએ, બરાબર. જે વસ્તુને ગણી ન શકાય પણ તેનું વજન અને માપ કરી શકાય, તો આને આપણે દ્રવ્યવાચક કહીએ છીએ, બરાબર. પ્રવાહીમાં દ્રવ્યવાચક તો દૂધ આવી જાય, પાણી આવી જાય, તેલ આવી જાય, ઘી આવી જાય, બધું જ વાત કરીએ તો શામાં આવી જાય? દ્રવ્યમાં. તે ધાતુની વાત કરીએ, લોખંડ આવી જાય, સોનું હોય, ચાંદી આવી જાય, આની વાત કરીએ તો આ પણ દ્રવ્યમાં. તેવી જ રીતે અનાજ, બાજરી, ઘઉં, ડાંગર, બરાબર, આ બધી આપણે શામાં આવી જશે? દ્રવ્યવાચકમાં આવી જાય. એટલે ખાસ યાદ રાખજો મિત્રો કે દ્રવ્યવાચકની જ્યારે વાત કરીએ તો એને માપી શકાતું નથી, બરાબર. એને ગણી શકાતું નથી, પણ તેને માપી અને વજન કરી શકે. ફરીથી એક વાત રિપીટ કરી દઉં કે દ્રવ્યવાચકમાં પદાર્થને ગણી ના શકાય, એનું કેલ્ક્યુલેશન ના થઈ જાય, પણ તેને વજન અને માપ કાઢી શકાય, તો એને આપણે દ્રવ્યવાચક તરીકે ઓળખીએ છીએ. ચલો આગળનો પ્રકાર જોઈએ, ભાવવાચક. ભાવવાચકમાં તમે તેને પરસી ના શકો, બરાબર. દ્રવ્યમાં શું હતું તો તેને આપણે વાત કરી હતી તે રીતે આજે ભાવવાચક છે ને પરસી ન શકાય, બરાબર. એનો અનુભવ થાય પણ એને આપણે પરસી શકાતું નથી, બરાબર. આપણે જોઈ પણ શકતા નથી. લાગણીઓ હોય એને જોઈ પણ ના શકાય, બરાબર. તેને સ્પર્શ ના કરી, અડી પણ ના શકાય, ખાલી એનો અનુભવ થાય. શું થાય? અનુભવ કરી શકાય. આપણે અનુભવી શકીએ કે ભાઈ આ વ્યક્તિ બહુ ગુસ્સે થઈ ગયો, બરાબર, આ વ્યક્તિ બહુ લાગણીશીલ છે, આ ખાલી અનુભવ થાય. તો આને આપણે શું કહીએ છીએ? ભાવવાચક સંજ્ઞા કહીએ છીએ, બરાબર. ભાવવાચક સંજ્ઞાની વાત કરીએ તો પ્રેમ છે, દયા, કરુણા, ભલાઈ, બરાબર, ઠંડી, ગરમી, બરાબર, ઊંઘ, તરસ, બરાબર, પ્રામાણિકતા, નિડરતા, આ બધા જ ભાવવાચક સંજ્ઞાના ઉદાહરણ છે. હવે આગળ જોઈએ તો યાદ રાખવામાં બાબતો, બરાબર. ક્રિયાવાચક અને સંજ્ઞા વચ્ચે શું યાદ રાખવાનું? બરાબર. એક ક્રિયા છે, સામે એની સંજ્ઞા છે. તો એવું છે કે આપણે દોડવું લખીએ છીએ, દોડવું, બરાબર. તો દોડવું, આ દોડવાનું સંજ્ઞા શું થાય? તો દોડ થાય. શું થાય? દોડ. દોડવાની જે સંજ્ઞા છે એને આપણે શું કહેવામાં આવે છે? સંજ્ઞા દોડ થાય, એનું ક્રિયા એટલે ક્રિયાવાચક શું થાય? દોડવું થાય, બરાબર. એ રીતે આપણે લખવું, આ લખવું છે એ શું છે? ક્રિયા છે, પણ એનું સંજ્ઞા કેવી હોય તો શું થાય? લેખન થાય. શું થાય? લેખન. આવું જ પૂછાય કે સંજ્ઞા બનાવો અથવા તો ક્રિયા બનાવો. તે રીતે
વાંચવું, વાંચવું ક્રિયા છે, તો વાંચવું બરાબર, તો એની સંજ્ઞા થાય વાંચન. શું થાય? વાંચન. તો આ વાત થઈ આપણે યાદ રાખવાની. હવે આગળ જોઈએ તો દરેક જે સંજ્ઞાના પ્રકારો હતા તેની માહિતી આપી છે. વ્યક્તિવાચક સંજ્ઞા એટલે ગિરનાર કહી શકે, બરાબર. તે રીતે ચોક્કસ માહિતી હોય. સમૂહવાચકમાં લશ્કર આવે, પછી ભાવવાચક, દ્રવ્યવાચકમાં સોનું, બરાબર. જાતિવાચક, આ વાત આપણે આગળ શીખી ગયા છે, બરાબર. આ રીતે કોઠામાં પણ આપણે જો વાત કરીએ સંજ્ઞાની, ભાવવાચકમાં બરાબર, તો તેને પરસી ના શકાય, બરાબર. દ્રવ્યવાચકમાં તેને ગણી ના શકાય. જાતિવાચકમાં આખો વર્ગ હોય, બરાબર, આખી કોમ્યુનિટી હોય, બરાબર. વ્યક્તિ હોય ચોક્કસ નામ હોય, બરાબર, કોઈ ચોક્કસ નામ હોય. અને સમૂહ એટલે કે ટોળું, બરાબર, જૂથમાં હોય, એ વાત રહી. તો મિત્રો આ હતી સંજ્ઞાનો પરિચય. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલને ફોલો કરજો. જય હિન્દ, જય ભારત.